જ્યારે સહજીવન સારી રીતે ગાળવાની વાત આવે છે તો સેક્સ્યુઅલ કાઉન્સેલિંગ પણ ખૂબ જ અગત્યનું છે. જ્યારે બંને વ્યક્તિઓ સમજે કે સારી રીતે પોતે બંને કેવી રીતે સહજીવન માણી શકે અને સેફ સેક્સ એટલે શું, તો કોઈ પણ ગભરામણ વગર, કોઈ પણ ચિંતા વગર લગ્ન જીવન માણી શકાય છે. અને જ્યારે જોઈએ ત્યારે જ બાળક પેદા થાય તેવા પણ પ્રિકોશન લઈ શકાય છે. અને જ્યારે ગમે ત્યારે જ પ્રેગ્નન્સી રહેવી જોઈએ તેવું ધ્યાન રાખવું હોય તો કોન્ટ્રાસેપ્ટિવ મેજર વિશે પણ સમજવું જોઈએ. કે ઘણીવાર એવું બને કે કોઈ પણ સ્ત્રી કે કોઈ પણ પુરુષની તૈયારી ના હોય કે હવે તેને માતા બનવું છે કે પિતા બનવું છે, પણ ઓટોમેટિકલી એક્સિડન્ટલી જ પ્રેગ્નન્સી રહી જાય. તો આવા એક્સિડન્ટ શા માટે થવા જોઈએ? તો યુવા મિત્રો, જ્યારે લગ્ન જીવનની શરૂઆત થવાની હોય તો સમજણથી જો શરૂઆત કરીએ તો ચોક્કસ જ લગ્ન જીવન વધારે માણી શકીએ અને બંને એકબીજા સાથે સરસ રીતે એડજસ્ટ થઈ શકીએ. લગ્ન એ માણવાનો પ્રસંગ છે અને લગ્ન પછીનો સમય પણ પૂર્ણ રીતે માણવા માટે આટલી તકેદારી તો રાખવી જ પડે. અને હા યુવા મિત્રો, આવા સમયે વડીલોનો સહકાર લેવાનું ન ભૂલીએ અને પોતાના મનની વાત વડીલોને યોગ્ય રીતે કરીએ. વડીલોને એમ પણ કહીએ કે જેમ લગ્ન પહેલા કુંડળી મેળવવી એ આસ્થાનો વિષય છે, તેમ પ્રાથમિક ટેસ્ટ કરાવવા એ બાળક માટે, ભાવિ જીવન માટે ખૂબ જ જરૂરી છે. તો વડીલોના અનુભવનું ભાથું અને યુવાનીનો જોશ બંને સાથે મળે તો બને એક હસતો રમતો પરિવાર.